ગુડ મોર્નિંગ ઓલ ડિયર સ્ટુડન્ટ્સ, કેમ છો? મજામાં ને? ધોરણ 11 સાયન્સના બાયોલોજીના પ્રકરણ નંબર 9ના આજના લેક્ચરમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, લાસ્ટ લેક્ચરની અંદર આપણે લિપિડ છે તેના વિશેની માહિતી સંપૂર્ણ રીતે પૂર્ણ કરેલ છે. હવે ત્યારબાદ આજે આપણે જોવાના છીએ ન્યુક્લિયોસાઇડ અને ન્યુક્લિયોટાઇડ. હવે મિત્રો આપણે જોઈએ કે જે એસિડ દ્રાવ્ય ભાગ છે તેની અંદર આપણને એવા હજારો કાર્બનિક ઘટકો જોવા મળે છે. એમાંના આપણે એક તો એમિનો એસિડ છે તેનો અભ્યાસ પૂર્ણ કર્યો, કાર્બનિક સંયોજન. ત્યારબાદ એક કાર્બનિક રસાયણ લિપિડનો અભ્યાસ પૂર્ણ કરેલ છે. હવે ત્યારબાદ આવે છે કે બીજું અન્ય કાર્બનિક રસાયણ અથવા તો સંયોજન કે જેની અંદર ન્યુક્લિયોસાઇડ અને ન્યુક્લિયોટાઇડનો સમાવેશ થાય છે. હવે મિત્રો આપણે જોઈએ કે જે કાર્બનિક સંયોજનો છે અથવા તો જૈવ અણુઓ છે. તો જૈવ અણુઓ એટલે શું? તો જે જીવંત પેશીની અંદર જે આપણને કાર્બનિક રસાયણ જોવા મળે છે તે. તો આપણે અહીંયા કાર્બનિક રસાયણનો જ અભ્યાસ કરવાનો છે. તો હવે સજીવની અંદર અમુક જે કાર્બનિક રસાયણો છે તે ચક્રીય સ્વરૂપે જોવા મળે છે, એટલે કે સાયક્લિક કમ્પાઉન્ડની અંદર જોવા મળે છે. તો આજે આપણે જે ચક્રીય સ્વરૂપના જે કાર્બનિક રસાયણો છે તેનો અભ્યાસ કરવાનો છે. તો આગળ જોઈએ કે જીવંત સજીવમાં ઘણા બધા કાર્બનિક સંયોજનો વિષમ ચક્રીય રિંગ સ્વરૂપે પણ હોય છે. એટલે કે ચક્રીય એટલે કે જે બેન્ઝીન રિંગ છે એની અંદર કાર્બન હોય અને આવી રીતે કાર્બનિક જે સંયોજન છે તે આપણને ચક્રીય રિંગના સ્વરૂપમાં જોવા મળે છે. હવે એનું એક ઉદાહરણ છે નાઇટ્રોજન બેઝ. એટલે અહીં આપ્યું છે કે તેમાંથી એટલે કે જે આ ચક્રીય રિંગ છે તેમાંનું એક કયું છે? નાઇટ્રોજન બેઝ. અને એ નાઇટ્રોજન બેઝીસના અહીંયા નામ આપેલા છે એડેનીન, ગ્વાનીન, સાઇટોસીન, યુરેસિલ અને થાઇમીન. તો આ 5 નાઇટ્રોજન બેઝ છે. હવે મિત્રો, આ નાઇટ્રોજન બેઝની માહિતી મેળવતા પહેલા નાઇટ્રોજન બેઝ એટલે શું અને એના કયા કયા સ્વરૂપો છે તેની આપણને ખબર હોવી જોઈએ. અને ચક્રીય રચના એટલે શું એ પણ ખબર હોવી જોઈએ. તો આપણે હવે જરાક આકૃતિ ઉપરથી એને સમજવાનો પ્રયત્ન કરીશું. હવે મિત્રો, તમને અહીંયા જે આ બંધારણ દર્શાવેલા છે, જે સ્ટ્રક્ચર દર્શાવેલા છે તે દર્શાવેલા છે નાઇટ્રોજન બેઝના. હવે નાઇટ્રોજન બેઝ એટલે શું? તો અહીંયા તમે જોઈ શકો છો કે આ ચક્રીય રિંગ છે અને એ ચક્રીય રિંગની અંદર શું હાજર છે? અહીંયા જો અમુક જગ્યાએ તમને નાઇટ્રોજન જોવા મળે છે. અહીંયા નાઇટ્રોજન છે, અહીંયા પણ નાઇટ્રોજન છે. આ બંધારણની અંદર પણ જોઈ શકો છો કે નાઇટ્રોજન છે, અહીંયા છે, આ જગ્યાએ નાઇટ્રોજન છે, અહીંયા નાઇટ્રોજન છે. એટલે ટૂંકમાં કે જે આખી ચક્રીય રચના છે તેની અંદર નાઇટ્રોજન છે તે આધાર છે. આ નાઇટ્રોજનના આધારે એનું નામ પડ્યું છે નાઇટ્રોજન બેઝ. તો આ નાઇટ્રોજન બેઝ છે તે એક ચક્રીય રચના છે. હવે આ નાઇટ્રોજન બેઝના મિત્રો બે સ્વરૂપ જોવા મળે છે, તો પ્યુરિન અને પિરિમિડિન. ક્યાં બે જોવા મળે છે? પ્યુરિન અને પિરિમિડિન. હવે પ્યુરિન એટલે શું? તો પ્યુરિન પ્રકારનો જે નાઇટ્રોજન બેઝ છે તેના બંધારણમાં બે રિંગ જોવા મળે છે. તમે આકૃતિમાં જોઈ શકો છો કે આ એક રિંગ અને આ બીજી રિંગ, આવી બે રિંગ જોવા મળે છે. તો એ પ્રકારના નાઇટ્રોજન બેઝને પ્યુરિન કહે છે. અહીંયા આ નાઇટ્રોજન બેઝની અંદર પણ તમે જોઈ શકો છો કે એક અને બે આવી બે રિંગ જોવા મળે છે. તો એને કહે છે પ્યુરિન પ્રકારનો નાઇટ્રોજન બેઝ. અને એનું ઉદાહરણ અથવા તો એનું નામ છે એડેનીન અથવા તો એડેનાઇન. અમુક જગ્યાએ એડેનીન કહે છે અને અમુક જગ્યાએ એડેનાઇન કહે છે. અને બીજું છે ગ્વાનીન. તો આ એડેનીન અથવા તો એડેનાઇન અને ગ્વાનીન પ્યુરિન પ્રકારનો નાઇટ્રોજન બેઝ છે. ત્યારબાદ પિરિમિડિન પ્રકારનો જે નાઇટ્રોજન બેઝ છે તેના બંધારણમાં આવી એક જ રિંગ જોવા મળે છે. તમે આ આકૃતિની અંદર જોઈ શકો છો. ત્યારબાદ અહીંયા પણ એક જ રિંગ છે અને અહીંયા પણ એક જ રિંગ છે. તો એક જ બેન્ઝીન રિંગ ધરાવતા હોય એ નાઇટ્રોજન બેઝને કહે છે પિરિમિડિન. પિરિમિડિનના ઉદાહરણની અંદર આવે છે સાઇટોસીન, થાઇમીન અને યુરેસિલ. આ ત્રણેય કેના ઉદાહરણ છે? પિરિમિડિન બેઝના ઉદાહરણો છે. આટલું ક્લિયર? તો હવે મિત્રો અહીંયા જો કે તમને બંધારણ આપેલા છે. હવે એની અંદર જે આ પહેલું સ્ટ્રક્ચર આપેલું છે તે પહેલું આપેલું છે એડેનાઇનનું, કે જે પ્યુરિન પ્રકારનો નાઇટ્રોજન બેઝ છે. કેનું આપેલું છે? એડેનાઇન, કે જે પ્યુરિન પ્રકારનો નાઇટ્રોજન બેઝ છે.
એની બાજુમાં જે સ્ટ્રક્ચર આપેલું છે તે ગ્વાનિનનું છે. અહીંયા નીચે ડાર્ક છે એટલે વધારે બહુ ઉકલતું નથી. હું તમને બોલું છું એ પ્રમાણે તમે સ્ટ્રક્ચર છે તે ડ્રો કરી લેજો, કારણ કે આપણી બુકની અંદર નામ આપેલા છે અને 2 સ્ટ્રક્ચર આપેલા છે, એડેનાઇન અને યુરેસિલ. બાકીના નથી આપ્યા તો એ આપણે દોરવાના છે. તો આ જે બંધારણ આપેલું છે તે આપેલું છે એડેનાઇનનું સ્ટ્રક્ચર આપેલું છે. આ જે સેકન્ડ છે તો આ બંધારણ આપેલું છે તે ગ્વાનિન છે. તો આ એડેનાઇન અને ગ્વાનિન કે જેની અંદર 2 રિંગ જોવા મળે છે, તો એ ઉદાહરણ થયું પ્યુરિનનું, કે તે કેનું થશે? પ્યુરિનનું થશે. ક્લિયર આટલું? ત્યારબાદ પિરિમિડિનની અંદર એક જ બેન્ઝીન રિંગ જોવા મળે છે, તો એના નામ આપણે જોયા હતા કે સાઇટોસિન, યુરેસિલ અને થાઇમિન. તો અહીંયા જે આ બંધારણ આપેલું છે તે આપેલું છે સાઇટોસિનનું. મિત્રો નીચે નામ આપેલા છે પરંતુ બહુ ડાર્ક છે એટલે ઉકલશે નહીં. આ છે સાઇટોસિન, કે જે સાઇટોસિનનું બંધારણ છે. ત્યારબાદ અહીંયા જે આપેલું છે લાસ્ટ વાળું તે આપેલું છે યુરેસિલ, કે યુરેસિલનું બંધારણ બુકની અંદર પણ આપેલું છે, કે જે આપણી એનસીઈઆરટી બુકની અંદર 145 નંબરના પેજ નંબર ઉપર યુરેસિલ અને એડેનાઇન 2ના સ્ટ્રક્ચર આપેલા છે. બાકીના આપણે આમાંથી ડ્રો કરવાના છે. તો આ યુરેસિલ છે, આ સાઇટોસિન છે. હવે બાકી કયું વધ્યું? થાઇમિન. તો અહીંયા જે આપેલું છે પહેલું જ સ્ટ્રક્ચર તે થાઇમિનનું છે. તો આમ 5 પ્રકારના નાઇટ્રોજન બેઝ જોવા મળે છે. એના 2 સ્વરૂપ, પ્યુરિન અને પિરિમિડિન. પ્યુરિનના બંધારણમાં 2 રિંગ, એડેનાઇન અને ગ્વાનિન, અને પિરિમિડિનના બંધારણમાં 1 રિંગ. એના ઉદાહરણમાં થાઇમિન, સાઇટોસિન અને યુરેસિલ. આટલું ક્લિયર મિત્રો? હવે આપણને ખબર પડી ગઈ કે નાઇટ્રોજન બેઝ એટલે શું? તો ચક્ર છે. એનો મુખ્ય આધાર કેના ઉપર રહેલો છે? નાઇટ્રોજન ઉપર રહેલો જોવા મળે છે, તો એને કહે છે નાઇટ્રોજન બેઝ. તો આપણે આ 5 સ્ટ્રક્ચર છે તે ડ્રો કરવાના છે, કે મેં જેમ તમને દર્શાવ્યું એ રીતે નામ પણ હું બોલી છું કે કયું સ્ટ્રક્ચર છે તે કેનું છે તે. હવે ત્યારબાદ આગળ આપણે જોઈએ કે શું કહેવા માંગે છે તે. તો આપણી બુકની અંદર ખાલી મિત્રો શું આપેલું છે? ફક્ત નાઇટ્રોજન બેઝિસના નામ જ આપેલા છે. પ્યુરિન અને પિરિમિડિન થિયરીમાં એવું આપેલું નથી, પરંતુ આપણે જે બંધારણ આપેલા છે 145 નંબરના પેજ નંબર ઉપર, ત્યાં એડેનાઇનની બાજુમાં પ્યુરિન લખેલું છે અને યુરેસિલની બાજુમાં પિરિમિડિન લખેલું છે. જરાક આપણે નજર કરીએ એટલે તમને આઈડિયા આવે. તો અહીંયા જોઈએ કે આપણે જે અહીંયા સ્ટ્રક્ચર આપેલા છે, અહીંયા જો એડેનાઇનની બાજુમાં શું છે? પ્યુરિન છે. યુરેસિલ છે તેની બાજુમાં પિરિમિડિન છે. આ બંને શું છે? નાઇટ્રોજન બેઝ છે, કે તેના બંધારણ આપણને અહીંયા આપેલા છે. તો હવે આપણને ખબર હોવી જ જોઈએ કે આપણી બુકની અંદર પ્યુરિન અને પિરિમિડિન શબ્દ આવ્યો છે. ભલે વર્ણનમાં નથી આવ્યો પરંતુ સ્ટ્રક્ચરની અંદર આવ્યો છે, તો એના વિશેનો ખ્યાલ આપણને હોવો જોઈએ. અને આમાંથી પ્રશ્ન પૂછાય તો એ ટેક્સ્ટ બુક બહારનો ના કહેવાય, કે પ્યુરિન અને પિરિમિડિનની અંદર કેટલા બેન્ઝીન રિંગ જોવા મળે છે તે. પ્યુરિન હશે તો 2 રિંગ હશે, તેના ઉદાહરણની અંદર એડેનાઇન અને ગ્વાનિન. પિરિમિડિન છે તો એમાં 1 રિંગ છે, સાઇટોસિન, યુરેસિલ અને થાઇમિન. હાલો, આટલું હવે આપણને ક્લિયર થઈ ગયું છે. હવે આગળ આપણે જોવાનું છે કે શું કહેવા માંગે છે તે. જ્યારે તે શર્કરા સાથે જોડાય છે ત્યારે તેને ન્યુક્લિયોસાઇડ કહે છે, અને જો તેમાં ફોસ્ફેટ સમૂહ પણ શર્કરા સાથે એસ્ટર બંધથી જોડાય તો તેને ન્યુક્લિયોટાઇડ કહે છે. હવે જુઓ મિત્રો, ન્યુક્લિયોસાઇડ અને ન્યુક્લિયોટાઇડ આપણો આજનો ટોપિક કયો છે? ન્યુક્લિયોસાઇડ અને ન્યુક્લિયોટાઇડનો છે. હવે એ સમજતા પહેલા આપણે શું સમજવું પડે? એક તો બેન્ઝીન રિંગ સમજવી પડે, નાઇટ્રોજન બેઝ સમજવું પડે. તે સિવાય શર્કરા અને ફોસ્ફેટ, આ 3 વસ્તુની ખબર હોય તો જ આપણે ન્યુક્લિયોસાઇડ અને ન્યુક્લિયોટાઇડ વિશે સમજી શકીએ. તો હવે અહીંયા શું કીધું છે કે જો તે શર્કરાની સાથે જોડાય. કોણ શર્કરાની સાથે જોડાય? નાઇટ્રોજન બેઝ. આમાં 5 આપેલા છે, તે 5માંથી કોઈ પણ એક, 5 એક હારે ન હોય, શર્કરાની સાથે કોઈ પણ એક નાઇટ્રોજન બેઝ જોડાશે અને એના દ્વારા જે રચના બને છે તેને ન્યુક્લિયોસાઇડ કહે છે.
અને આ ન્યુક્લિયોસાઇડની સાથે ફોસ્ફેટ સમૂહ જોડાશે તો એના દ્વારા જે રચના બને છે તેને ન્યુક્લિયોટાઇડ કહે છે. એ પહેલાં મિત્રો શર્કરાની માહિતી આપણી પાસે હોવી જોઈએ. તો આપની બુકની અંદર અહીંયા શર્કરા આપેલી છે અને નીચે લખેલું છે કાર્બોદિત, કે જે આગળ આપણે પોલિસેકેરાઇડની અંદર જોવાનું છે. તો શર્કરા એટલે કે એક કાર્બોદિત છે. એની અંદર અહીંયા એક ગ્લુકોઝ નામની શર્કરા આપેલી છે કે જેમાં આપેલું છે C6H12O6. તો આપણે અહીંયા આની કંઈ જરૂર નથી. આપણે જ્યારે કાર્બોદિત ભણશું ત્યારે આ બંધારણ આવશે. અત્યારે આપણે ભણીએ છીએ ન્યુક્લિયોસાઇડ અને ન્યુક્લિયોટાઇડ. તો ન્યુક્લિયોસાઇડ અને ન્યુક્લિયોટાઇડ માટે આપણે આ રિબોઝ શર્કરાની જરૂર છે. અહીંયા આની અત્યારે આપણે જરૂર નથી. આપણે જે ન્યુક્લિયોસાઇડ અને ન્યુક્લિયોટાઇડ ભણીએ છીએ ત્યાં આપણે આ શર્કરાની જરૂર છે રિબોઝ. રિબોઝ છે તે પેન્ટોઝ શર્કરા છે. શા માટે પેન્ટોઝ છે? કારણ કે તેની અંદર 5 કાર્બન આવેલા છે. તો અહીંયા એનું આપેલું છે અણુસૂત્ર C5H10O5. 5 કાર્બન આવેલા છે એટલા માટે તે પેન્ટોઝ શર્કરા થશે. હવે તેને અહીંયા જો કે રિંગ સ્વરૂપે દર્શાવેલું છે, એટલે કે અહીંયા એક કાર્બન છે, 2, 3, 4 અને 5. જો હું અહીંયા લખું છું, તમે પણ એ રીતે નામ નિર્દેશન આપી દેજો કે અહીંયા છે પહેલો કાર્બન છે, આ બીજો કાર્બન છે, આ ત્રીજો કાર્બન છે, આ છે ચોથો કાર્બન અને અહીંયા જે CH2 વાળો છે તે 5મું કાર્બન છે. આ રીતે નામકરણ આપવાનું છે. અહીંયા જે કાર્બન છે તેને આ સ્વરૂપે ચક્રીય રિંગ સ્વરૂપે દર્શાવેલા છે. ક્લિયર આટલું? કે અહીંયા કાર્બનની સાથે OH જોડાયેલું છે, અહીંયા કાર્બનની સાથે OH છે, અહીંયા પણ કાર્બનની સાથે OH છે, અહીંયા જે કાર્બન છે તેની સાથે CH2OH છે. એટલે આમ ટોટલ 5 કાર્બન જોવા મળે છે. એટલા માટે એને પેન્ટોઝ શર્કરા કહે છે અને આનું નામ છે રિબોઝ શર્કરા. ક્લિયર એટલું? આ રિબોઝ શર્કરા જેવી જ બીજી એક શર્કરા છે ડીઓક્સી રિબોઝ શર્કરા. તો આપણે એનું સ્ટ્રક્ચર દોરીએ કેમ કે એની પણ આપણે જરૂર છે. તો રિબોઝ શર્કરા જેવી જ છે ડીઓક્સી રિબોઝ શર્કરા, પરંતુ થોડોક તફાવત છે. ક્યાં તફાવત છે તે પણ આપણે જોશું કે અહીંયા જે ઓક્સિજન હાજર છે, આ કાર્બન છે તેની સાથે આ પહેલા નંબરનો કાર્બન છે તો અહીંયા એક હાઇડ્રોક્સિલ સમૂહ હાજર છે OH, અહીંયા H છે. ત્યારબાદ આ બીજા નંબરનો કાર્બન છે, અહીંયા H છે, અહીંયા પણ H આવશે. ત્રીજા નંબરનો કાર્બન છે તો અહીંયા H આવશે, અહીંયા OH. ચોથા નંબરનો કાર્બન છે, અહીંયા H છે અને ઉપર આપેલું છે CH2OH. તો અહીંયા જો કે 5 કાર્બન થઈ ગયા. પહેલો કાર્બન, આ બીજો, જ્યાં જ્યાં માઉસનું પોઇન્ટર જાય છે ત્યાં ત્યાં ધ્યાન રાખજો, ત્રીજો કાર્બન, આ ચોથો કાર્બન અને આ CH2 વાળો 5મો કાર્બન. હવે મિત્રો જો કે આગળનું જે સ્ટ્રક્ચર જોયું હતું તે અને આ સ્ટ્રક્ચર, તો આગળના વાળું પણ આપણે લખી નાખીએ અહીંયા, એટલે તમને વધારે પ્રમાણમાં આઈડિયા આવે કે જે આપણે રિબોઝ શર્કરાનું જે સ્ટ્રક્ચર જોયું હતું એનું આપણે અહીંયા ડ્રો કરીએ કે એના પહેલા નંબરના કાર્બન સાથે કોણ જોડાયેલું છે? OH અને H. આપણે ખાલી OH એક જ આપેલું છે, H નથી આપેલું. તમે દર્શાવો તો પણ ભલે, એને ના દર્શાવો તો પણ ભલે. અહીંયા H અને OH બીજા નંબરના કાર્બન સાથે, ત્રીજા નંબરના કાર્બનની સાથે અહીંયા H છે અને અહીંયા પણ OH છે અને જે ચોથા નંબરનો કાર્બન છે ત્યાં અહીંયા H આ બાજુ આવશે અને CH2OH. તો જો મિત્રો આ બંને સ્ટ્રક્ચર છે તે કેવા છે? સરખા જ દેખાય છે. કઈ વસ્તુમાં તફાવત છે? અહીંયા H છે અને અહીંયા શું આવેલું છે? OH આવેલું છે. એટલે એનો અર્થ એવો કે જે આ શર્કરા આપેલી છે તે ડીઓક્સી રિબોઝ શર્કરા છે, કારણ કે અહીંયા ખાલી H એક જ જોવા મળે છે, ઓક્સિજન જોવા મળતું નથી. એટલે ઓક્સિજન કેવું થઈ ગયું છે? દૂર છે. એટલા માટે એને ડીઓક્સી કહે છે, એટલે કે તે દૂર થઈ ગયું છે ઓક્સિજન, એટલે ડીઓક્સી રિબોઝ શર્કરા. અને આ છે રિબોઝ શર્કરા, કે ત્યાં ઓક્સિજન છે તે હાજર છે. એટલે ખાલી આ ડીઓક્સી રિબોઝ શર્કરા અને રિબોઝ શર્કરા વચ્ચે ખાલી આટલો જ તફાવત છે મિત્રો, કે બીજા નંબરના કાર્બન ઉપર રિબોઝ શર્કરા હશે તો ત્યાં હાઇડ્રોક્સિલ સમૂહ હાજર હશે,
જ્યારે ડીઓક્સીરિબોઝ શર્કરા હશે તો ફક્ત હાઇડ્રોજન જ જોવા મળે છે, ઓક્સિજન ત્યાં જોવા મળતો નથી, કારણ કે તે ડીઓક્સીરિબોઝ છે કે ઓક્સિજન દૂર થઈ ગયો છે, એટલા માટે એને ડીઓક્સીરિબોઝ શર્કરા કહે છે. તો આટલું ક્લિયર. તો હવે આપણી પાસે શું છે, 5 નાઇટ્રોજન બેઝ છે અને 2 પેન્ટોઝ શર્કરા એટલે કે 5 કાર્બન વાળી શર્કરા આપેલી છે. હવે આપણે જોવાનું છે ન્યુક્લિયોસાઇડ. શું જોવાનું છે? ન્યુક્લિયોસાઇડ. હવે આપણે તે જોઈએ. હવે મિત્રો કે ન્યુક્લિયોસાઇડની વ્યાખ્યા એટલે શું? તો ન્યુક્લિયોસાઇડ એટલે કે નાઇટ્રોજન બેઝ છે. એ નાઇટ્રોજન બેઝ કેની સાથે જોડાય? શર્કરા સાથે. તો હવે આપણે અહીંયા જોઈએ કે આપણી શર્કરા છે, કા રિબોઝ શર્કરા હશે અથવા તો ડીઓક્સીરિબોઝ શર્કરા હશે. હવે આ ડીઓક્સીરિબોઝ શર્કરાના પ્રથમ કાર્બન સાથે મિત્રો નામકરણમાં મેં તમને કીધું હતું કે 1 2 3 4 પહેલા નંબરનો કાર્બન કયો છે તે આપણે યાદ રાખવાનું છે. તો પહેલા નંબરના કાર્બનની સાથે અહીંયા જો નાઇટ્રોજન બેઝ જોડાશે, આ એન એટલે નાઇટ્રોજન બેઝ અને એસ એટલે કે સુગર શર્કરાનો, તો આ જે રચના બને છે તે રચનાને કહે છે ન્યુક્લિયોસાઇડ. સાઇડ એટલે કે એની અંદર 2 અણુ હાજર છે. ન્યુક્લિયોસાઇડ એટલે કેટલા અણુ હાજર છે? 2. ક્યાં ક્યાં 2? એક પેન્ટોઝ શર્કરા અને બીજું નાઇટ્રોજન બેઝ. આટલું ક્લિયર? બરોબર સમજો મિત્રો કે શર્કરાના પહેલા નંબરના કાર્બન સાથે નાઇટ્રોજન બેઝ જોડાશે, આમ શર્કરા અને નાઇટ્રોજન બેઝ જોડાય અને જે રચના બનાવે છે તેને કહે છે ન્યુક્લિયોસાઇડ. ન્યુક્લિયોસાઇડ. સાઇડ એટલે એમાં 2 અણુ હાજર છે. કયા કયા 2 અણુ? એક તો શર્કરા છે, શર્કરા તરીકે કોણ છે? પેન્ટોઝ શર્કરા. પેન્ટોઝ શર્કરાના 2 પ્રકાર કયા કયા? રિબોઝ શર્કરા અથવા તો ડીઓક્સીરિબોઝ શર્કરા. તો આમાંથી 2 માંથી કોઈ પણ એક હોઈ શકે. રિબોઝ શર્કરા હશે અથવા તો ડીઓક્સીરિબોઝ શર્કરા હશે. અને નાઇટ્રોજન બેઝ, તો નાઇટ્રોજન બેઝ તરીકે કોઈ પણ હોઈ શકે. એડેનિન હોઈ શકે, ગ્વાનિન હોઈ શકે, સાઇટોસિન હોઈ શકે, યુરેસિલ હોઈ શકે અથવા તો થાઇમિન હોઈ શકે. તો આ બંને જોડાય અને જે રચના બને છે તેને ન્યુક્લિયોસાઇડ કહે છે. હવે આપણી બુકની અંદર ન્યુક્લિયોસાઇડના ઉદાહરણ આપેલા છે. કેની અંદર આપેલું છે? એડિનોસાઇન, ત્યારબાદ ગ્વાનોસિન, થાઇમિડિન, યુરિડિન અને સાઇટિડિન. તો હવે આપણે જોવાનું છે કે એડેનોસાઇન એટલે શું? તો એડેનોસાઇન એટલે કે અહીંયા જે શર્કરા છે તે શર્કરાની સાથે નાઇટ્રોજન બેઝ તરીકે કોણ જોડાશે? એડેનિન જોડાશે. શર્કરાની સાથે નાઇટ્રોજન બેઝ તરીકે જો એડેનિન જોડાશે તો એને કહે છે એડેનોસાઇન. પરંતુ અહીંયા જે આપણી શર્કરા હશે તે રિબોઝ શર્કરા હશે. જો ડીઓક્સીરિબોઝ શર્કરા હશે તો એને ડીઓક્સી એડેનોસાઇન કહે છે. તો આપણે હવે એડેનોસાઇનનું સ્ટ્રક્ચર દોરવું હોય તો આપણે દોરી શકીએ. પહેલા આપણે શું દોરવાનું છે? આપણી પેન્ટોઝ શર્કરા દોરવાની છે. કઈ પેન્ટોઝ શર્કરા દોરવાની છે? રિબોઝ શર્કરા દોરવાની છે. તો અહીંયા એનો પ્રથમ કાર્બન થશે, આ એનો બીજો કાર્બન છે એટલે અહીંયા OH હાજર હશે. ત્રીજો કાર્બન છે, અહીંયા પણ OH હશે અને અહીંયા ચોથો કાર્બન છે તેની સાથે CH2OH જોડાયેલું હશે. CH2 નો નંબર કયો થશે? 5મા નંબરનો. હવે અહીંયા જે આ પ્રથમ કાર્બન છે તેની સાથે જો નાઇટ્રોજન બેઝ તરીકે એડેનિન જોડાયેલું હશે તો જે આ રચના બની છે તેને કહે છે એડેનોસાઇન. આ બની ગયું એડેનોસાઇન. હવે ત્યારબાદ આપણે જોઈએ ગ્વાનોસિન. ત્યારબાદ આપણે શું જોવાનું છે? ગ્વાનોસિન. તો આપણે તેનું પણ સ્ટ્રક્ચર દોરીએ. હવે આપણે ત્યારબાદ બીજું જોવાનું છે ગ્વાનોસિન. શું જોવાનું છે? ગ્વાનોસિન. તો ગ્વાનોસિન એટલે શું હશે? તો રિબોઝ શર્કરા હશે. એ રિબોઝ શર્કરા છે તેના પ્રથમ નંબરના કાર્બન સાથે કોણ જોડાયેલું હશે? જે ગ્વાનિન છે તે નાઇટ્રોજન બેઝ જોડાયેલો હશે. તો આ પ્રથમ કાર્બન થયો. બીજા નંબરનો કાર્બન છે, અહીંયા OH છે એટલે કઈ શર્કરા થશે મિત્રો? બરોબર સમજો કે રિબોઝ શર્કરા થશે. તો આપણી રિબોઝ શર્કરા છે અને અહીંયા આવશે CH2OH. CH2OH. હવે અહીંયા જો શર્કરા છે
રિબોઝ શર્કરા છે તેના પ્રથમ કાર્બનની સાથે અહીંયા ગ્વાનિન પ્રકારનો નાઇટ્રોજન બેઝ જોડાશે, ગ્વાનિન, તો એને કહે છે ગ્વાનોસિન. તો અહીંયા જ્યાં ન્યુક્લિયોસાઇડ બન્યું તે ન્યુક્લિયોસાઇડ થશે ગ્વાનોસિન. પરંતુ મિત્રો જો અહીંયા શર્કરા છે તે શર્કરા તરીકે રિબોઝ શર્કરા આપણે અહીંયા બતાવી છે, તે રિબોઝ શર્કરાના બદલે જો ડીઓક્સી રિબોઝ શર્કરા હશે, એટલે કે અહીંયા OH છે બીજા નંબરના કાર્બન સાથે, ત્યાં ખાલી H જ હશે, O નહીં હોય, તો જે ન્યુક્લિયોસાઇડ બને છે તે બને છે ડીઓક્સીગ્વાનોસાઇન. કયો બનશે? ડીઓક્સીગ્વાનોસાઇન. જેવી રીતે આપણે એડિનોસાઇનની અંદર જોયું હતું કે જો રિબોઝ શર્કરા હશે અને એની સાથે એડેનિન જોડાશે તો એડિનોસાઇન, જો ડીઓક્સી રિબોઝ શર્કરા હશે અને એની સાથે એડેનિન જોડાશે તો ડીઓક્સી એડિનોસાઇન. બરોબર સમજો મિત્રો. જો રિબોઝ શર્કરા હશે અને એની સાથે ગ્વાનિન જોડાશે તો બનશે ગ્વાનોસાઇન. પરંતુ અહીંયા જો રિબોઝ શર્કરાના બદલે ડીઓક્સી રિબોઝ શર્કરા હશે અને એની સાથે જો ગ્વાનિન જોડાશે તો બનશે ડીઓક્સીગ્વાનોસાઇન. આટલું ક્લિયર? હવે સેમ એવી જ રીતે જો રિબોઝ શર્કરા છે તેની સાથે થાઇમિન જોડાશે તો બનશે થાઇમિડિન. એટલે કે અહીંયા જે આપણે રિબોઝ શર્કરા છે તો અહીંયા જે આ ગ્વાનિન છે તેના બદલે આપણે શું કરી દઈએ? ટી કરી દઈએ અહીંયા, એટલે કે આ થાઇમિન પ્રકારનો નાઇટ્રોજન બેઝ જોડાયેલો હશે તો જે ન્યુક્લિયોસાઇડ બની જાય છે તે બની જાય છે થાઇમિડિન. કયો ન્યુક્લિયોસાઇડ બની જાય છે? થાઇમિડિન. ક્લિયર આટલું? ત્યારબાદ આગળ જોઈએ કે જો અહીંયા થાઇમિડ છે તેની બદલે અહીંયા યુરેસિલ નાઇટ્રોજન બેઝ જોડાઈ જાય. કયો નાઇટ્રોજન બેઝ? યુરેસિલ. તો યુરેસિલ જોડાઈ જશે તો જે ન્યુક્લિયોસાઇડ બને છે તેને આપણે કહીએ છીએ યુરિડિન. યુરેસિલ જોડાશે તો એને કહે છે યુરિડિન. આટલું ક્લિયર મિત્રો? ત્યારબાદ આગળ જોઈએ કે યુરિડિન છે તેને ડીઓક્સીથાઇમિડિન, યુરિડિન અથવા તો ડીઓક્સીથાઇમિડિન. એટલે કે જો મિત્રો અહીંયા યુરેસિલ હશે તો એને કહે છે યુરિડિન. જો અહીંયા થાઇમિન આવશે અને જો શર્કરા તરીકે ડીઓક્સી રિબોઝ શર્કરા હશે તો એને કહે છે ડીઓક્સી એડિનોસ, તો એને કહે છે ડીઓક્સી થાઇમિડિન. અને જો રિબોઝ શર્કરા હશે તો આવશે ખાલી થાઇમિડિન. ત્યારબાદ આપણે જોઈએ કે અહીંયા જો યુરેસિલ છે તેના બદલે અહીંયા જો નાઇટ્રોજન બેઝ તરીકે જોડાયેલું હશે સાઇટોસિન, સાઇટોસિન હાજર હશે તો જે ન્યુક્લિયોસાઇડ બની ગયો છે તો એ ન્યુક્લિયોસાઇડને કહે છે સાઇટિડિન. મિત્રો આ બરોબર સમજો કે ન્યુક્લિયોસાઇડ એટલે શું અને ન્યુક્લિયોટાઇડ એટલે શું સમજવું બહુ જ જરૂરી છે. જો આ નહીં આવડે તો ન્યુક્લિયોટાઇડ નહીં આવડે, અને ન્યુક્લિયોટાઇડ નહીં આવડે તો ન્યુક્લિક એસિડ નહીં આવડે. તો સૌપ્રથમ તો નાઇટ્રોજન બેઝ, એના 5 પ્રકાર: ગ્વાનિન, એડેનિન, સાઇટોસિન, યુરેસિલ અને થાઇમિન. ત્યારબાદ શર્કરા. શર્કરાના તો ઘણા બધા પ્રકાર છે, પરંતુ આપણે જે અહીંયા જરૂર છે એ શર્કરા જોવાની છે તે 2 છે. એ પેન્ટોઝ શર્કરા છે, 5 કાર્બનવાળી છે, તેમાં રિબોઝ શર્કરા અને બીજી છે ડીઓક્સી રિબોઝ શર્કરા. જો પેન્ટોઝ શર્કરાની સાથે નાઇટ્રોજન બેઝ જોડાશે અને એના દ્વારા જે રચના બને છે તેને કહે છે ન્યુક્લિઓસાઇડ. સાઇડ એટલે કે એમાં 2 અણુ છે. કયા 2 અણુ છે? એક તો શર્કરા છે અને બીજું હાજર છે આપણું નાઇટ્રોજન બેઝ. પરંતુ અહીંયા આપેલું નથી, પરંતુ આપણે યાદ રાખવાનું છે કે શર્કરાના પ્રથમ કાર્બનની સાથે અહીંયા નાઇટ્રોજન બેઝ જોડાય છે અને અહીંયા જે બંધ બને છે તે બંધને કહે છે ગ્લાયકોસિડિક બંધ, એન ગ્લાયકોસિડિક બંધ. નામ યાદ રાખવાનું છે કે શર્કરાના પ્રથમ નંબરના કાર્બન સાથે નાઇટ્રોજન બેઝ જે બંધ બનાવે છે તે બંધનું નામ છે એન ગ્લાયકોસિડિક બંધ. આટલું ક્લિયર મિત્રો? તો આ રચના બની કે જેમાં એક શર્કરા છે અને એક બીજું શું છે? નાઇટ્રોજન બેઝ છે, તો એને કહે છે ન્યુક્લિયોસાઇડ. તેના ઉદાહરણ પણ આપણે જોયા: એડેનોસાઇન, ત્યારબાદ ગ્વાનોસિન, થાઇમિડિન, યુરિડિન અને સાઇટિડિન. આ બધા ન્યુક્લિયોસાઇડ છે. જોજો મિત્રો નામ આડાવડા ના થઈ જાય. હવે શું છે કે જો આ ન્યુક્લિયોસાઇડ છે તેની સાથે ફોસ્ફેટનો સમૂહ જોડાય તો એને કહે છે ન્યુક્લિઓટાઇડ. ન્યુક્લિઓટાઇડ
ટાઇડ એટલે કે એની અંદર 3 અણુ રહેલા જોવા મળે છે. કેટલા અણુ રહેલા છે? 3. તો એ 3 અણુમાં કયા 3 અણુ હશે? એક તો શર્કરા છે, નાઇટ્રોજન બેઝ છે, પ્લસ એની સાથે ત્રીજો અણુ જોડાય છે ફોસ્ફેટ. તો આ ફોસ્ફેટ સમૂહ જોડાશે અને એના દ્વારા જે રચના બને છે તેને કહે છે ન્યુક્લિયોટાઇડ. હવે ન્યુક્લિયોટાઇડના ઉદાહરણની અંદર એડેનિલિક એસિડ, થાઇમેડેલિક એસિડ, ગ્વાનિલિક એસિડ, યુરિડિલિક એસિડ અને સાયટિડિલિક એસિડ છે તે ન્યુક્લિયોટાઇડ છે. પહેલા આપણે બંધારણ જોઈએ. હવે મિત્રો આપણે ન્યુક્લિયોસાઇડની ખબર પડી ગઈ કે એમાં શર્કરા છે, નાઇટ્રોજન બેઝ છે, 2 અણુ છે એટલે ન્યુક્લિયોસાઇડ કહે છે. હવે આપણે જોવાનું છે ન્યુક્લિયોટાઇડ. તો ન્યુક્લિયોટાઇડની અંદર કેટલા અણુ છે? 3 અણુ હાજર છે. તો 3 અણુ એટલે કે પહેલા તો એક તો ન્યુક્લિયોસાઇડ જ છે. હવે આ ન્યુક્લિયોસાઇડની સાથે પહેલા નંબરના જે શર્કરા છે તેના પહેલા નંબરના કાર્બન સાથે કોણ જોડાયેલું છે? નાઇટ્રોજન બેઝ. તો એ નાઇટ્રોજન બેઝ સ્વરૂપે કોણ છે? એડેનિન છે. ત્યારબાદ અહીંયા બીજા નંબરનો કાર્બન છે ત્યાં OH સમૂહ છે એટલે શર્કરા કઈ હશે? રિબોઝ શર્કરા હશે. ત્યારબાદ આગળ જોઈએ ત્રીજા નંબરનો કાર્બન, આ ચોથા નંબરનો કાર્બન અને અહીંયા આવેલું છે આપણો 5મા નંબરનો કાર્બન કે જ્યાં CH2OH હતું. હવે અહીંયા મિત્રો 5મા નંબરના કાર્બનની સાથે CH2OH હતું ત્યાં ફોસ્ફરસ છે તે જોડાય છે. 5મા નંબરના કાર્બન સાથે કોણ જોડાય છે? ફોસ્ફેટ સમૂહ જોડાય છે PO4-. અહીંયા આપેલું છે આપણને H3PO4-, પરંતુ જે આ હાઇડ્રોજન છે તે આયનીકરણની પ્રક્રિયા દ્વારા દૂર થઈ જશે. અત્યારે આપણે દર્શાવી દઈએ છીએ. હવે અહીંયા જે આ ફોસ્ફેટ છે H3PO4-2 અને અહીંયા જે CH2OH છે તેના વડે બંધ બનશે, પાણીનો અણુ દૂર થશે એટલે અહીંયા જે આપણે CH2OH લખતા હતા તેમાંથી H દૂર થઈ જશે અને અહીંયા જે આ બંધ બને છે તે બંધ છે એસ્ટર બંધ. કયો બંધ છે? ફોસ્ફોએસ્ટર બંધ. શા માટે ફોસ્ફોએસ્ટર બંધ? કારણ કે ફોસ્ફરસનું અણુ છે તે એસ્ટર બંધ બનાવે છે એટલે આ બંધનું નામ થયું ફોસ્ફોએસ્ટર બંધ. પરંતુ આ ફોસ્ફોએસ્ટર બંધ છે તે ક્યાં બને છે? 5મા નંબરના કાર્બન સાથે. સોરી, આ ચોથા નંબરનો કાર્બન છે અને આ જે CH2 આપણું છે તે 5મા નંબરનો કાર્બન છે. તો હવે આ જે રચના બની છે તેને શું કહે છે? ન્યુક્લિયોટાઇડ કહે છે. કારણ કે ત્યાં કેટલા અણુ હાજર છે? 3. ક્યાં 3? એક તો અહીંયા આપણી શર્કરા, નાઇટ્રોજન બેઝ અને બીજું કોણ છે? ફોસ્ફેટનો સમૂહ. તો આમ 3 રચના બને તો એને કહે છે ન્યુક્લિયોટાઇડ, કે 3 અણુનું બનેલું ન્યુક્લિયોટાઇડ. તો એના ઉદાહરણની અંદર આપણે એડેનિલિક એસિડ એવું જોયું હતું. તો જો નાઇટ્રોજન બેઝ તરીકે એડેનિન હશે તો એને કહે છે એડિનિલિક એસિડ. આ જે એડેનિલિક એસિડ છે તેની અંદર નાઇટ્રોજન બેઝ તરીકે કયું હશે? એડેનિન હશે. બાકી આ છે તે બે સમાન હશે. જો નાઇટ્રોજન બેઝ છે તેના તરીકે ગ્વાનિન હશે તો એને કહે છે ગ્વાનિલિક એસિડ. તો એને શું કહે છે? ગ્વાનિલિક એસિડ. જો નાઇટ્રોજન બેઝ છે તેના તરીકે થાઇમિન હશે, અહીંયા એ છે તેના બદલે ટી હશે તો એને કહે છે થાઇમેડિલિક એસિડ. થાઇમેડિલિક એસિડ. જો અહીંયા યુ હશે તો એને કહે છે નાઇટ્રોજન બેઝ તરીકે યુરેસિલ હશે તો એને કહે છે યુરિડિલિક એસિડ. અને જો નાઇટ્રોજન બેઝ તરીકે સાઇટોસિન હશે તો એને કહે છે સાયટિડિલિક એસિડ. તો આ ન્યુક્લિયોટાઇડના ઉદાહરણો છે મિત્રો. બરોબર સમજજો તો જ તમને ન્યુક્લિયોટાઇડ છે આવડશે, તો જ તમને પોલીન્યુક્લિયોટાઇડ આવડશે અને પોલીન્યુક્લિયોટાઇડ આવડશે તો જ ન્યુક્લિક એસિડ આવશે. સાવ સહેલું છે, પરંતુ આપણે આવી રીતે સમજશું તો આપણે સરળતાથી સમજાઈ જશે. તો આટલું ક્લિયર મિત્રો કે જો 3 અણુ હોય તો એને ન્યુક્લિયોટાઇડ કહે અને જો 2 અણુ હોય તો એને ન્યુક્લિયોસાઇડ કહે. સાઇડ એટલે 2 અને ટાઇડ એટલે 3. તો સાઇડમાં કયા 2 છે? શર્કરા છે અને નાઇટ્રોજન બેઝ છે, એ બનાવે છે ન્યુક્લિયોસાઇડ. જો ન્યુક્લિયોસાઇડની સાથે ફોસ્ફરસનો સમૂહ જોડાય તો બને છે ન્યુક્લિયોટાઇડ. તો આપણે એવું પણ કહી શકીએ કે જે ન્યુક્લિયોસાઇડ પ્લસ
ફોસ્ફેટ ઇઝ ઇક્વલ ટુ ન્યુક્લિયોટાઇડ, અથવા તો આપણે એમ પણ કહી શકીએ કે શર્કરા પ્લસ નાઇટ્રોજન બેઝ પ્લસ ફોસ્ફરસ, ફોસ્ફેટનો સમૂહ એટલે ન્યુક્લિયોટાઇડ. તો આપણે બુકમાંથી જોઈએ મિત્રો. આપણને સાવ એક જ પેરેગ્રાફમાં બધું જ કહી દીધું છે, પરંતુ આપણે જો આવી રીતે ના સમજીએ તો આપણને ખબર ના પડે. જો તમને અહીંયા આ ન્યુક્લિયોસાઇડ છે, ન્યુક્લિયોટાઇડ અને ન્યુક્લિક એસિડ આવડી ગયું એટલે 12મા ધોરણની અંદર બેઠે બેઠો આ જ ટોપિક આવે છે કે ત્યાં આપણે ડીએનએ અને આરએનએની રચના ભણવાની છે. ત્યાં જે પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાની સંરચના આવે છે, બેઠે બેઠું આ છે મિત્રો. અત્યારે જો કોન્સેપ્ટ ક્લિયર હશે, તમને જો ત્યારે બેઝિક આવડતું હશે તો ત્યારે તમને સાવ સહેલું લાગશે અને ત્યારે તમે ભણ્યા વગરના પણ તમને આવડી જશે. જો અત્યારે અહીંયા ન્યુક્લિયોસાઇડ, ન્યુક્લિયોટાઇડ, નાઇટ્રોજન બેઝ બધું મગજમાં બેસી જશે તો 12મું ધોરણ છે તેની અંદર આખું પ્રકરણ આવે છે ડીએનએ અને આરએનએ. તો અહીંયા આપણે ડીએનએ અને આરએનએ જે ન્યુક્લિક એસિડની રચના છે તો એની અંદર ન્યુક્લિયોસાઇડ, ન્યુક્લિયોટાઇડ બધું આપણે સમજવાનું છે. તો અહીંયા જો આપણો કોન્સેપ્ટ ક્લિયર હશે તો આપણે ત્યારે ફાયદો થશે. તો હવે આપણે જોયું કે નાઇટ્રોજન બેઝ 5 પ્રકારના છે. હવે એ નાઇટ્રોજન બેઝની સાથે કોણ જોડાશે? શર્કરા જોડાશે તો બને છે ન્યુક્લિયોસાઇડ. તો આપણે યાદ રાખવાનું, સાઇડ એટલે એમાં 2 ઘટક હાજર છે, 2 અણુ હાજર છે. કયા 2 અણુ હાજર છે? એક તો શર્કરા પ્લસ નાઇટ્રોજન બેઝ. હવે આગળ કીધું છે કે જો તેમાં ફોસ્ફેટ સમૂહ પણ શર્કરા સાથે એસ્ટર બંધથી જોડાય તો એને શું કહે છે? ન્યુક્લિયોટાઇડ. હવે કેમાં? ન્યુક્લિયોસાઇડમાં. તો ન્યુક્લિયોસાઇડની અંદર ફોસ્ફેટ સમૂહ જોડાશે. કેની સાથે જોડાશે? શર્કરાની સાથે. કયા બંધથી જોડાશે? એસ્ટર બંધથી. મેં તમને કીધું હતું કે ત્યાં ફોસ્ફો એસ્ટર બંધ બને છે. તો આમ શર્કરાના 5મા નંબરના કાર્બન સાથે, અહીંયા આપેલું નથી, તો શર્કરાના 5મા નંબરના કાર્બન સાથે જો ફોસ્ફેટ સમૂહ ફોસ્ફો એસ્ટર બંધથી જોડાશે તો જે રચના બને છે તેને કહે છે ન્યુક્લિયોટાઇડ. એટલે ન્યુક્લિયોટાઇડ, ટાઇડમાં કેટલા અણુ છે? 3 અણુ. કયા કયા 3 અણુ છે? શર્કરા, નાઇટ્રોજન બેઝ અને ફોસ્ફેટ. અથવા તો આપણે એમ પણ કહી શકીએ કે ન્યુક્લિયોસાઇડ વત્તા ફોસ્ફેટ એટલે ન્યુક્લિયોટાઇડ. પરંતુ ન્યુક્લિયોસાઇડની અંદર પાછા 2 છે એટલે તમે કોઈ પણ રીતે યાદ રાખી શકો છો. હવે એડિનોસાઇન, ગ્વાનોસિન, થાઇમિડિન, યુરિડિન અને સાઇટિડિન ન્યુક્લિયોસાઇડ છે. હવે એડિનોસાઇનની અંદર રિબોઝ શર્કરાની સાથે એડેનિન જોડાયેલું છે. તો એના દ્વારા જે ન્યુક્લિયોસાઇડ બને છે તેનું નામ થશે એડિનોસાઇન. ગ્વાનોસિન એટલે રિબોઝ શર્કરાના પહેલા નંબરના કાર્બન સાથે ગ્વાનિન પ્રકારનું નાઇટ્રોજન બેઝ જોડાયેલું છે. તો એ જે ન્યુક્લિયોસાઇડ બને છે તે ગ્વાનોસિન બને છે. થાઇમિડિન એટલે કે જે રિબોઝ શર્કરાના પહેલા નંબરના કાર્બન સાથે થાઇમિન પ્રકારનું નાઇટ્રોજન બેઝ જોડાયેલું છે અને જે ન્યુક્લિયોસાઇડ બને છે તેનું નામ થશે થાઇમિડિન. જો રિબોઝ શર્કરાના પહેલા નંબરના કાર્બન સાથે યુરેસિલ પ્રકારનું નાઇટ્રોજન બેઝ જોડાયેલું હશે અને એ જે ન્યુક્લિયોસાઇડ બને છે તેનું નામ થશે યુરિડિન. રિબોઝ શર્કરાના પહેલા નંબરના કાર્બન સાથે સાઇટોસિન પ્રકારનું નાઇટ્રોજન બેઝ જોડાયેલું હશે અને એના દ્વારા જે ન્યુક્લિયોસાઇડ બને છે તેનું નામ થશે સાઇટિડિન. તો આ દરેકે દરેક શું છે? ન્યુક્લિયોસાઇડ છે. હજી એકવાર મિત્રો, નાઇટ્રોજન બેઝના નામ છે એડેનિન, ગ્વાનિન, સાઇટોસિન, યુરેસિલ અને થાઇમિન. અહીંયા જે નામ આપેલા છે એડિનોસાઇન, ગ્વાનોસિન, થાઇમિડિન, યુરિડિન અને સાઇટિડિન ન્યુક્લિયોસાઇડના છે. એટલે નાઇટ્રોજન બેઝના નામ અને ન્યુક્લિયોસાઇડના નામ આડા અવળા ન થઈ જાય. આગળ ન્યુક્લિયોટાઇડના નામ આવે છે તો એ પણ આપણે યાદ રાખવાનું છે. તો ન્યુક્લિયોટાઇડમાં આવે છે એડેનિલિક એસિડ, થાઇમેડિલિક એસિડ, ગ્વાનિલિક એસિડ, યુરિડિલિક એસિડ અને સાઇટિડિલિક એસિડ ન્યુક્લિયોટાઇડ છે. હવે જુઓ મિત્રો કે આ એડેનિલિક એસિડની અંદર શું હશે?
તો એડેનિલિક એસિડ એટલે કે એડિનોસાઇન એક ન્યુક્લિયોસાઇડ છે, તેની સાથે ફોસ્ફેટ સમૂહ જોડાયેલો હશે તો બનશે એડેનિલિક એસિડ. ક્લિયર આટલું? કે એડિનોસાઇનની સાથે ફોસ્ફેટ સમૂહ જોડાય તો એડેનિલિક એસિડ બને છે, એટલે કે ન્યુક્લિયોટાઇડ બની ગયું. અથવા તો આપણે એમ પણ કહી શકીએ કે શર્કરાની સાથે નાઇટ્રોજન બેઝ એડેનિન છે અને તેની સાથે ફોસ્ફેટનો સમૂહ છે તો એડેનિલિક એસિડ. ત્યારબાદ થાઇમેડેલિક એસિડ, એને પણ આપણે બે રીતે દર્શાવી શકીએ. થાઇમિડીન પ્લસ ફોસ્ફેટ. થાઇમિડીન ન્યુક્લિયોસાઇડ છે, તેની સાથે ફોસ્ફેટ જોડાય એટલે થાઇમેડેલિક એસિડ બની જાય. અથવા તો થાઇમિન પ્રકારનો નાઇટ્રોજન બેઝ શર્કરા પ્લસ ફોસ્ફેટ સમૂહ એટલે કે બની ગયો થાઇમેડેલિક એસિડ. સેમ એવી રીતે ગ્વાનિલિક એસિડ. તો ગ્વાનિલિક એસિડ એટલે કે જે આપણે ગ્વાનિન છે, ગ્વાનોસિન જે કે જે ન્યુક્લિયોસાઇડ છે, આ ગ્વાનોસિનની સાથે ફોસ્ફેટનો સમૂહ જોડાશે તો બની જશે ગ્વાનિલિક એસિડ નામનો ન્યુક્લિયોટાઇડ. તો અહીંયા શર્કરા પ્લસ નાઇટ્રોજન બેઝની તરીકે ગ્વાનિન અને ફોસ્ફેટનો સમૂહ તો એ બનાવે છે ગ્વાનિલિક એસિડ. ત્યારબાદ યુરિડિલિક એસિડ. તો યુરિડિન જે ન્યુક્લિયોસાઇડ છે તેની સાથે ફોસ્ફેટ સમૂહ જોડાશે તો બનાવે છે યુરિડિલિક એસિડ. હવે અથવા તો શર્કરા પ્લસ યુરેસિલ પ્રકારનો નાઇટ્રોજન બેઝ અને ફોસ્ફેટ તો એના દ્વારા જે રચના બને છે તે યુરિડિલિક એસિડની. હવે તમને આ સાઇટિડિલિક એસિડનું આવડી જ જશે કે જે ન્યુક્લિયોસાઇડ છે તો એ સાઇટિડીન છે. આ સાઇટિડીન ન્યુક્લિયોસાઇડની સાથે ફોસ્ફેટ સમૂહ જોડાશે તો એના દ્વારા જે ન્યુક્લિયોટાઇડ બને છે તે થશે સાઇટિડિલિક એસિડ. અથવા તો શર્કરા નાઇટ્રોજન બેઝની અંદર સાઇટોસિન અને ફોસ્ફેટ સમૂહ તો એ બનાવે છે સાઇટિડિલિક એસિડ. સાવ સહેલું છે મિત્રો, આપણે સરળતાથી સમજવાનું છે. સાઇડ એટલે બે, ટાઇડ એટલે ત્રણ અણુ. ત્રણ અણુમાં કયા ત્રણ અણુ ખબર પડી ગઈ, સાઇડમાં કયા બે અણુ ખબર પડી ગઈ. તો આમ ખાલી નામ આપણે યાદ રાખવાના છે કે નાઇટ્રોજન બેઝના નામ એડેનિન, ગ્વાનિન, સાઇટોસિન, યુરેસિલ અને થાઇમિન. ન્યુક્લિયોસાઇડના નામ યાદ રાખવાના છે એડિનોસાઇન, ગ્વાનોસિન, થાઇમિડીન, યુરિડિન અને સાઇટિડીન. ન્યુક્લિયોટાઇડમાં પાછળ એસિડ આવશે. ન્યુક્લિયોટાઇડમાં શું આવશે? એસિડ. એટલે આપણને યાદ રાખવામાં સહેલું રહેશે કે એડેનિલિક એસિડ આવ્યું એટલે તે ન્યુક્લિયોટાઇડ છે. થાઇમેડેલિક એસિડ, ગ્વાનિલિક એસિડ, યુરિડિલિક એસિડ, સાઇટિડિલિક એસિડ આ દરેક ન્યુક્લિયોટાઇડ છે. હવે જો અહીંયા પેન્ટોઝ શર્કરા તરીકે જો ડીઓક્સી રિબોઝ શર્કરા હશે તો આગળ આપણે ડીઓક્સી લગાવી દેવાનું છે કે ડીઓક્સી સાઇટિડિલિક એસિડ, ડીઓક્સી ગ્વાનિલિક એસિડ. ખાલી ડીઓક્સી આગળ લગાડવાનું છે શર્કરા જો ડીઓક્સી રિબોઝ હશે તો. આવી રીતે મિત્રો ન્યુક્લિયોસાઇડ અને ન્યુક્લિયોટાઇડની રચના જોવા મળે છે. હવે ડીએનએ અને આરએનએ જેવા ન્યુક્લિક એસિડ માત્ર ન્યુક્લિયોટાઇડ ધરાવે છે. ડીએનએ અને આરએનએ ની અંદર શું જોવા મળે છે? ન્યુક્લિયોટાઇડ જોવા મળે છે. અને ન્યુક્લિક એસિડ જેવા કે ડીએનએ અને આરએનએ આનુવંશિક દ્રવ્ય તરીકે કામ કરે છે. તો હવે આ ન્યુક્લિયોટાઇડ કોનો મોનોમર છે? તો એ ન્યુક્લિક એસિડનો મોનોમર છે કે તે આપણે ન્યુક્લિક એસિડ ભણીશું ત્યારે આવશે. તો આમ ડીએનએ અને આરએનએ છે તે શું ધરાવે છે? ન્યુક્લિયોટાઇડ ધરાવે છે. ડીએનએ એટલે કે ડીઓક્સી રિબોન્યુક્લિક એસિડ અને આરએનએ એટલે કે રિબોન્યુક્લિક એસિડ. અને આ બંને આનુવંશિક દ્રવ્ય તરીકે કામ કરે છે. આનુવંશિક દ્રવ્ય એટલે શું? તો આનુવંશિક દ્રવ્ય એટલે કે જે મમ્મી પપ્પાના લક્ષણો છે, માતા પિતાના લક્ષણો છે, તેની સંતતિમાં ઉતરી આવવાની જે ઘટના છે તેને આનુવંશિકતા કહે છે. કે તમારા મમ્મી પપ્પાના લક્ષણ તમારામાં આવે છે તો એમનામાં આવતા નથી. તો મમ્મી પપ્પામાંથી જે લક્ષણ આપણામાં કોણ લાવે છે, કોઈક એવું દ્રવ્ય લાવે છે, કોઈ એક ઘટક લાવે છે, એને કહે છે આનુવંશિક દ્રવ્ય. તો આપણા શરીરની અંદર ડીએનએ આવેલું છે અને આ ડીએનએ શું કરે છે? મમ્મી પપ્પાના લક્ષણો આપણી અંદર અથવા તેની સંતતિમાં લઈ જાય છે. તો મોટા ભાગના સજીવોમાં ડીએનએ આનુવંશિક દ્રવ્ય તરીકે કામ કરે છે. અમુક વાયરસ અણુ એવા છે કે જેની અંદર આરએનએ છે તે આનુવંશિક દ્રવ્ય તરીકે કામ કરે છે. મિત્રો સ્ટ્રક્ચર બધાના યાદ રાખવાના છે અને શું કરવાનું છે?
કે તેને આપણે જે હોમવર્કની અંદર લખવાના પણ છે. હવે અહીંયા સ્ટ્રક્ચરની અંદર આપણે જોઈ લીધું કે રિબોઝ શર્કરા હોય છે, બાજુમાં ડીઓક્સી રિબોઝ શર્કરાનું પણ સ્ટ્રક્ચર દોરી લેવાનું છે કે આપણે ડ્રો કર્યું છે. ત્યારબાદ આ બધા સ્ટ્રક્ચર આપણે લાસ્ટ લેક્ચરની અંદર જોઈ લીધા છે. હવે અહીંયા આપણે જોઈએ કે જે આ એડેનાઇન છે કે જે શું છે, પ્યુરિન પ્રકારનો નાઇટ્રોજન બેઝ છે. નીચે આપેલું છે યુરેસિલ, તે પણ આપણે જોયું. હવે અહીંયા આપેલું છે એડેનોસાઇન. આ એડેનોસાઇન શું છે, ન્યુક્લિયોસાઇડ છે. કે અહીંયા આપેલી છે શર્કરા, અહીંયા શર્કરાનો પ્રથમ કાર્બન અને આ પ્રથમ કાર્બનની સાથે એન ગ્લાયકોસિડિક બંધ દ્વારા નાઇટ્રોજન બેઝ જોડાયેલો છે એડેનીન, તો બની ગયું એડેનોસાઇન. ઓકે, ત્યારબાદ અહીંયા જો કે પહેલા નંબરનો કાર્બન, આ બીજો, 3, 4 અને આ 5મા નંબરનો કાર્બન. તો અહીંયા 5મા નંબરના કાર્બન સાથે અહીંયા કોણ જોડાયેલું છે, H3PO4 2. H3PO4 2 ઓક્સિજન ઉપર ઋણ વીજભાર છે. તો 5મા નંબરના કાર્બન સાથે જો ફોસ્ફેટ સમૂહ જોડાય H3PO4 2 અથવા તો PO4 2, તો બની જાય છે ન્યુક્લિયોટાઇડ. અહીંયા આપણે જોઈએ તો એડેનિન નાઇટ્રોજન બેઝ છે, તો જે ન્યુક્લિયોટાઇડ બને છે તેનું નામ થશે એડેનિલિક એસિડ. તો જે ન્યુક્લિયોટાઇડ હોય કે ન્યુક્લિયોસાઇડ હોય તેમાં બે રચના તો સરખી જ હોય, એક તો ફોસ્ફેટ સમૂહ અને શર્કરા, પરંતુ નાઇટ્રોજન બેઝ બદલાતો જાય. જે નાઇટ્રોજન બેઝ હોય એ પ્રમાણે તેનું નામ થાય. એડેનિન નાઇટ્રોજન બેઝ હોય તો એડેનોસાઇન, ગ્વાનિન હશે તો અહીંયા થશે ગ્વાનોસિન. ક્લિયર? ત્યારબાદ અહીંયા નીચે આપણને એક બંધારણ આપેલું છે, તે પણ આપણે જોઈ લઈએ કે અહીંયા આપેલું છે યુરિડિન. તો અહીંયા જો કે આ પેન્ટોઝ શર્કરા છે. પેન્ટોઝ શર્કરાના પ્રથમ નંબર કાર્બન છે, તેની સાથે યુરેસિલ નાઇટ્રોજન બેઝ જોડાયેલું છે. તો એ જે ન્યુક્લિયોસાઇડ બન્યું છે તેનું નામ થશે યુરિડિન, ન્યુક્લિયોસાઇડ. ક્લિયર? હવે અહીંયા તમને જે ન્યુક્લિયોટાઇડ આપેલું છે, તો એ ન્યુક્લિયોટાઇડની બાજુમાં અહીંયા તમે આનું ન્યુક્લિયોટાઇડ બનાવી શકો. તો અહીંયા જે 5મા નંબરનો કાર્બન છે તેની સાથે આપણે શું જોઈન્ટ કરી દેવાનું છે, H3PO4 અહીંયા જેવું જોઈન્ટ કરેલું છે એવું. તો અહીંયા બાજુમાં તમે સ્ટ્રક્ચર દોરી અને લખી શકો છો કે અહીંયા જે ન્યુક્લિયોટાઇડ બની ગયું છે તે ન્યુક્લિયોટાઇડ થશે યુરિડિનિક એસિડ. તો યુરિડિલિક એસિડ. તો આવી રીતે મિત્રો ન્યુક્લિયોટાઇડ અને ન્યુક્લિયોસાઇડ છે તેની રચના જોવા મળે છે. અહીંયા જુઓ મિત્રો કે આપેલું છે કે ફોસ્ફેટ સમૂહ એની આ પ્રકારની રચના છે કે P છે, H3PO4 2, 1 2 3 3 હાઇડ્રોજન છે, એક ફોસ્ફરસ છે અને એની સાથે ઓક્સિજનના 4 પરમાણુ, H3PO4 2 ફોસ્ફેટ છે. ત્યારબાદ અહીંયા જે આ શર્કરા આપેલી છે તે ડીઓક્સી રિબોઝ શર્કરા છે, કારણ કે અહીંયા બીજા નંબરના કાર્બનની સાથે હાઇડ્રોજન એક જ છે. અહીંયા જે આપેલી છે શર્કરા બાજુમાં તે રિબોઝ છે. સિવાય આપણે જે અહીંયા છે સ્ટ્રક્ચર તે પણ આપણે જોઈ શકીએ છીએ કે જે રિબોઝ શર્કરા અને ડીઓક્સી રિબોઝ શર્કરાનું આપેલું છે. આ જે રિબોઝ શર્કરા વાળું છે તે તો આપણી બુકમાં આપેલું જ છે. આ ડીઓક્સી રિબોઝ છે. બંનેની અંદર શું તફાવત છે કે અહીંયા બીજા નંબરના કાર્બન સાથે અહીંયા હાઇડ્રોક્સિલ છે અને ખાલી હાઇડ્રોજન છે. તો આ સ્ટ્રક્ચર આપણે બુકમાં ડ્રો કરી લેવાનું છે. જ્યાં રિબોઝનું આપ્યું છે તેની બાજુમાં ડીઓક્સી રિબોઝનું. ઓકે, આટલું એક આપણે કરવાનું છે બુકની અંદર. ત્યારબાદ આપણે અહીંયા આ બંધારણ બધાય ડ્રો કરવાના છે જે નથી આપ્યા તે. આ ફોસ્ફેટ છે તે. ત્યારબાદ હવે આપણે જે ન્યુક્લિયોસાઇડ અને ન્યુક્લિયોટાઇડનું જોવાનું છે તે અહીંયા સ્પષ્ટ છે કે જો આ જે રચના આપેલી છે તે આપેલી છે ન્યુક્લિયોસાઇડની, કે અહીંયા જો ઉપર જે ગ્રીનમાં દર્શાવેલું છે નાઇટ્રોજન બેઝ, અહીંયા છે શર્કરા છે. જો આ શર્કરાનો આ પહેલા નંબરનો કાર્બન થશે અને આ નાઇટ્રોજન બેઝ છે તે અહીંયા જે આ બંધ બને છે, જ્યાં માઉસનું પોઇન્ટર જાય છે ત્યાં ધ્યાન રાખજો કે આ જે બંધ છે તે એન ગ્લાયકોસિડિક બંધ છે. આ એન ગ્લાયકોસિડિક બંધ દ્વારા આ નાઇટ્રોજન બેઝ છે તે શર્કરાની સાથે જોડાય અને ન્યુક્લિયોસાઇડ બનાવે છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે આ જે નાઇટ્રોજન બેઝ છે તે કયો છે, ડબલ રિંગ વાળો છે એટલે પ્યુરિન હશે. હવે એની અંદર પણ જે પ્યુરિન છે તેમાં પણ તમે આ જોઈએ તો આ જે નાઇટ્રોજન બેઝ છે એડેનિન છે, બરોબર. એટલે શું થશે
કે આ જે ન્યુક્લિયોસાઇડ બને છે તે ન્યુક્લિયોસાઇડ થશે એડેનોસાઇન. ક્લિયર આટલું? તો આપણે આપેલું છે સ્ટ્રક્ચર ન્યુક્લિયોસાઇડનું છે. અહીંયા જે આપેલું છે તે ન્યુક્લિયોટાઇડનું છે. તો ન્યુક્લિયોટાઇડમાં શું થશે? બીજું કશું જ નથી કરવાનું કે ન્યુક્લિયોસાઇડ છે ને તેનો અહીંયા જે CH2OH વાળો કાર્બન છે ને તે શર્કરાનો 5મા નંબરનો કાર્બન છે. આ 5મા નંબરના કાર્બનની સાથે કોણ જોડાઈ જાય છે? ફોસ્ફેટ સમૂહ જોડાઈ જાય છે, PO4 - 2, અને બની જાય છે ન્યુક્લિયોટાઇડ. બીજું કશું જ નથી. તો સેમ ટુ સેમ એ જ સ્ટ્રક્ચર છે. જુઓ મિત્રો, બંનેની કમ્પેરિઝન પણ કરી શકો છો. ખાલી શું ફેર છે? આ PO4 - 2 એક હાજર છે. તો PO4 - 2 હાજર હશે તો તે ન્યુક્લિયોટાઇડ બનશે, અને જો નહીં હોય તો તે બનશે ન્યુક્લિયોસાઇડ. તો અહીંયા 1 અને 2 ન્યુક્લિયોસાઇડ, 1, 2 અને 3 ન્યુક્લિયોટાઇડ. એક નાઇટ્રોજન બેઝ છે, અહીંયા શર્કરા છે, અને યલોમાં દર્શાવેલું છે ફોસ્ફેટ સમૂહ. તો એ બને છે ન્યુક્લિયોટાઇડ. અને અહીંયા જે ન્યુક્લિયોટાઇડ આપેલું છે તે આપેલું છે એડેનિલિક એસિડ, કારણ કે આ જે નાઇટ્રોજન બેઝ આપેલો છે તે એડેનિન આપેલો છે એટલા માટે. તો આ છે મિત્રો ન્યુક્લિયોસાઇડ અને ન્યુક્લિયોટાઇડ. બહુ જ સરખી રીતે સમજવાનું છે. અહીંયા પણ કામ આવશે, અને 12મામાં કોપી આવે છે, કહી દઉં છું, તો ત્યાં પણ આ કામ લાગશે. સારી રીતે તૈયારી કરજો મિત્રો, લખીને પાકું કરજો, એમનામ નહીં રહે. કયા કાર્બન સાથે ક્યુ જોડાય છે તો યાદ રાખવાનું છે. શર્કરાના પહેલા કાર્બન સાથે નાઇટ્રોજન બેઝ જોડાશે અને 5મા કાર્બન સાથે ફોસ્ફેટ સમૂહ જોડાશે. નાઇટ્રોજન બેઝ N ગ્લાયકોસિડિક બંધ દ્વારા જોડાશે, અને જે ફોસ્ફેટ છે તે ફોસ્ફોએસ્ટર બંધ દ્વારા જોડાશે. તો આજે અહીંયા સુધીનું રાખીએ. હવે નેક્સ્ટ ટાઈમ આપણે આગળ નેક્સ્ટ ટોપિક જોશું. પરંતુ મિત્રો, સ્ટ્રક્ચર બધાય હોમવર્કમાં કરવાના છે, ઘરે 2 વાર લખવાના છે, અને પાકા પણ કરવાના છે. કારણ કે MCQની અંદર નીટમાં સ્ટ્રક્ચર મૂકી દે તો એ મૂકેલું હોય તો આપણને ખબર હોવી જોઈએ કે આ સ્ટ્રક્ચર કેનું છે તે. આપણી બુકમાં જે નથી આપ્યા એ પણ આપણે ડ્રો કરવાના છે, કારણ કે થિયરીમાં નામ આપેલા છે. ઓકે, તો આજે અહીંયા સુધીનું રાખીએ. સારી એવી તૈયારી માટે ઓલ ધ બેસ્ટ એન્ડ થેન્ક યુ સો મચ.